હેલો ફ્રેન્ડ્સ, લીચી કિચનમાં તમારા બધાનું સ્વાગત છે. આજે આપણે નાના બાળકોથી લઈ અને મોટાઓ સુધી બધા જ પી શકે તેવી રાગીની સ્મૂધી બનાવવાના છીએ. આ સ્મૂધી ટેસ્ટમાં એટલી સરસ બને છે કે જો તમે કોઈને પીવડાવશો તો કોઈને ખબર પણ નહીં પડે કે આ સ્મૂધી છે એ તમે રાગીમાંથી બનાવેલી છે. હેલ્થ માટે તો આ 100% ફાયદાકારક છે અને પ્રોટીન અને કેલ્શિયમ રીચ છે, તો દરેક લોકો આને પી શકે છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. તો સૌથી પહેલાં એક તપેલીમાં આપણે 1 કપ જેટલું દૂધ લેવાનું છે. દૂધમાં અહીંયા મેં 8 થી 10 નંગ જેટલી બદામ, 4-5 નંગ જેટલા કાજુ, 4 થી 5 ઠળિયા કાઢેલા ખજૂર નાખી દીધેલા છે. હવે આમાં એક ઉભરો આવી જાય ત્યાં સુધી આપણે આને કૂક કરવાનું છે અને ત્યારબાદ આપણે આને ઢાંકણ ઢાંકી અને રાખી દેવાનું છે, જેથી કરીને આપણી બદામ, કાજુ અને ખજૂર છે એ સરખી રીતે સોફ્ટ થઈ જાય. ત્યારબાદ આપણે સ્મૂધી બનાવવા માટે રાગીનો ઉપયોગ કરવાનો છે. તો એક પેનમાં આપણે 2 ગ્લાસ જેટલું પાણી લઈ લેવાનું છે અને 2 ચમચી જેટલી રાગીનો લોટ છે એને આપણે અહીંયા મિક્સ કરી દેવાનું છે. અત્યારે મેં ગેસની ફ્લેમ છે ઓફ જ રાખેલી છે. તો રાગી અને પાણી છે એ બંનેને આપણે સરખી રીતે મિક્સ કરી લઈશું, જેથી કરીને આપણે ગરમ કરીએ ત્યારે કોઈ પણ જાતના આમાં લમ્સ ના બને. મિત્રો, જ્યારે આપણે રાગીના લોટને આવી રીતે કૂક કરીને ઉપયોગમાં લઈએ છીએ તો સ્મૂધી છે એ ટેસ્ટમાં ખૂબ જ સરસ બને છે. સાથે સાથે આપણે જ્યારે સ્મૂધી પીએ છીએ ત્યારે આપણા મોઢામાં લોટ ચોંટતો પણ નથી. તો આવી રીતે એકદમ સરસ રીતે ચલાવી અને લમ્સ ફ્રી મિક્સચર આપણું તૈયાર થઈ જાય ત્યારબાદ આપણે ગેસની ફ્લેમ છે એને ઓન કરી લેવાની છે અને આ મિક્સચર છે એને ચલાવતા કૂક કરી લેવાનું છે. અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આ મિક્સચર છે એને સતત ચલાવતા રહેવાનું છે અને ગેસની ફ્લેમ છે એ સાવ સ્લો રાખવાની છે, જેથી કરીને આપણો લોટ છે એ બળી ન જાય. તો તમે જોઈ શકો છો કે 3 થી 4 મિનિટમાં જ આપણો લોટ છે એકદમ સરસ રીતે કૂક થઈ ગયો છે. અહીંયા આનું ટેક્સચર છે એ શીરા જેવું બનીને તૈયાર થયું છે. અહીંયા મેં 2 ચમચી લોટનો ઉપયોગ કરેલો છે, તો એમાંથી ઘણું બધું મિક્સચર આપણું બનીને તૈયાર થયું છે. આ મિક્સચર છે એમાંથી 4 ચમચી જેટલું બનીને તૈયાર થાય છે, તો લગભગ 4 ગ્લાસ જેટલી સ્મૂધી આપણી આમાંથી બનીને તૈયાર થશે. હવે આપણે આને ગેસની ફ્લેમ ઓફ કરીને ઢાંકીને રાખી દઈશું. હવે મેં અહીંયા 2 કેળાનો ઉપયોગ કરેલો છે. તમે તમારી ચોઈસના કોઈ પણ ફ્રૂટનો અહીંયા ઉપયોગ કરી શકો છો. કેળાને મેં અહીંયા નાના નાના પીસીસમાં કટ કરી લીધેલા છે. હવે એક મિક્સર જારમાં આપણે કેળા લઈ લેશું અને કૂક કરેલી રાગી છે એ મોટી 2 ચમચી જેટલી એડ કરી દેવાની છે. એની સાથે જ જે આપણે દૂધનું મિક્સચર તૈયાર કર્યું હતું એ પણ એડ કરવાનું છે. થોડી આઈસ ક્યુબ્સ નાખવાની છે. મિત્રો, અહીંયા મેં દૂધ એડ કર્યું છે, એની ક્લિપ હું લેતા ભૂલી ગઈ છું. તો જેટલું દૂધ આપણે તૈયાર કર્યું તો એ બધું જ દૂધ આમાં એડ કરી દેવાનું છે. ફ્લેવર માટે મેં અહીંયા અડધી ચમચી જેટલો કોફી પાવડર પણ નાખેલો છે. અહીંયા તમે કોકો પાવડર અથવા તો સ્ટ્રોબેરી સિરપ જે કંઈ પણ ફ્લેવર તમારે તૈયાર કરી હોય એ નાખી શકો છો. હવે મિક્સરમાં આપણે આને ગ્રાઇન્ડ કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે સ્મૂધી છે આપણે અહીંયા થોડી થીક બની છે. તો આમાં મેં અડધો કપ જેટલું દૂધ એડ કરેલું છે અને આને ફરીથી આપણે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. પીવામાં એકદમ ટેસ્ટી અને પરફેક્ટ કન્સિસ્ટન્સીવાળી આપણી સ્મૂધી બનીને તૈયાર થઈ ગઈ છે. તો આ સ્મૂધી છે એ લગભગ 2 ગ્લાસ બની અને તૈયાર થઈ છે. તો પહેલાં આપણે જે રાગીનો લોટ કૂક કર્યો હતો એમાંથી અડધો લોટ છે એ જ મેં અહીંયા વાપર્યો છે. તો અડધો લોટ જે બચ્યો છે એ 1 દિવસ માટે ફ્રીજમાં સારો રહે છે. તો તમે આને આવી રીતે સ્ટોર કરીને ફ્રીજમાં રાખશો તો બીજે દિવસે પણ આનો ઉપયોગ કરી શકાશે. તો હવે આપણે સ્મૂધીને સર્વ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમે અહીંયા સુધી જો મારા વિડીયોને જોયો હોય અને મારી રેસિપી પસંદ આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેથી કરીને બધા જ નોટિફિકેશન છે એ તમને મળતા રહે. અને રેસિપી સારી લાગી હોય તો ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ શેર કરી દેજો. તો મળીએ આપણી નેક્સ્ટ રેસિપીની સાથે.